કહેવાય છે કે શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની જરૂર નથી હોતી। હોળીના પર્વે દ્વારકાધીશના દર્શન કરવા માટે લાખો પદયાત્રીઓ નીકળ્યા છે, પરંતુ આ ભીડમાં એક એવો ભક્ત છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે। આ શ્રદ્ધાળુ આંખે પાટા બાંધીને કાળિયા ઠાકોરના દર્શન કરવા નીકળ્યો છે, જેમાં તેની પત્ની પથદર્શક બની છે। ભક્તિમાં જો સાચો વિશ્વાસ હોય તો ઈશ્વર પથ્થરમાંથી પણ માર્ગ કાઢી આપે છે। આ ઉક્તિને સાર્થક કરી રહ્યો છે બોટાદનો યુવાન સંજય પડેલિયા। આગામી હોળી ધૂળેટીના ફૂલડોલ ઉત્સવ નિમિત્તે લાખો ભક્તો દ્વારકા જઈ રહ્યા છે, પરંતુ સંજયની યાત્રા સૌથી નિરાળી છે। ભૂતકાળમાં અત્યંત કષ્ટમય જીવન જીવતા સંજયે બાધા માની હતી કે જો તેની પરિસ્થિતિ સુધરશે તો તે આંખે પાટા બાંધીને દ્વારકાધીશના દર્શને આવશે। આજે ભગવાનની કૃપાથી જીવન સુખમય બનતા તે પોતાની માનતા પૂરી કરવા નીકળ્યો છે। હું બોટાદથી દ્વારકા ચાલીને જઈ રહ્યો છું। આજ અમારો 7મો દિવસ છે। જામનગર પહોંચ્યો છું। જ્યારે મારી પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે મેં માનતા રાખેલી હતી કે મારી પરિસ્થિતિ સારી થઈ જશે ત્યારે હું આંખે પટ્ટી બાંધીને દ્વારકા ચાલીને આવીશ। આજે સંજય બોટાદથી દ્વારકા સુધીનું 360 કિલોમીટરનું અંતર આંખે પાટા બાંધીને કાપી રહ્યો છે। આ કઠિન સફરમાં તેની પત્ની તેની સાચી પથદર્શક બની છે। પત્નીનો હાથ પકડીને સંજય ડગમગ્યા વગર આગળ વધી રહ્યો છે। દ્વારકા બોટાદથી 360 કિલોમીટર જેવું થાય છે અને અત્યારે જામનગરથી 130 જેવું બાકી છે। 4 થી 5 દિવસમાં અમારે પહોંચવાની ગણતરી છે। મનમાં કાળિયા ઠાકોરની અપરંપાર શ્રદ્ધા અને હાથમાં જીવનસાથીનો હાથ લઈને સંજયે જય દ્વારકાધીશના નાદ સાથે સંજયે અડધાથી વધુ સફર કાપી પણ લીધો છે। સંજયની આ અતૂટ શ્રદ્ધા જોઈ અન્ય પદયાત્રીઓ પણ આશ્ચર્ય અને ભક્તિભાવ અનુભવી રહ્યા છે। અર્જુન પંડ્યા, GSTV, જામનગર।